जय गौ माता, वंदे मातरम, भारत माता की जय। आज तारीख 14/8/2025 અને આઝાદીની આ પૂર્વ સંધ્યા રાંધણ છઠનો દિવસ છે અને મારા હાથમાં 30 વર્ષ પછી આજે જે સ્વાદ, જે રંગ, જે સુગંધ અને જે મોજ જે મરચામાં જે આવતી હતી એ મરચાં મારા હાથમાં આવી ચૂક્યા છે। આ દેશી મરચાં પ્રાકૃતિક મરચાં છે અને કાઠિયાવાડમાંથી આ મરચાં મારે ત્યાં આજે આવ્યા છે અને મેં પહેલી વાર ત્યારે આ 30 વર્ષ પછી આવો સ્વાદ મેં મારા ઘરે ગાંઠિયા બનાવ્યા છે, એની સાથે પૂરી સાથે અને ચેવડા સાથે લીધો છે। આપ જોઈ રહ્યા છો એટલા મસ્ત છે અને લીંબુ નાખીને એનો સ્વાદ હું માણી રહ્યો છું। અદ્ભુત છે, અદ્ભુત સ્વાદ છે। આપ આ મરચાંનો એકવાર સ્વાદ ચાખશો, જિંદગીભર નહીં ભૂલો। યાદ આવી જશે તમારા ભૂતકાળના એ દિવસો, જે દિવસે આપણે પ્રાકૃતિક ખાતા હતા। આપણા વડવાઓ આપણે નાનપણમાં એટલું અનિશુદ્ધ ખવડાવતા હતા અને એ સુગંધ, એ મીઠાશ, એ પોર ચડતો હતો અને ક્યાંય નડતર નથી। આજે તો આ મરચાં ઝેરીલા બની ગયા છે। અનેક ભગંદર જેવા, અરે સાહેબ, ચામડીના રોગો એટલા ખતરનાક। આ મરચાંમાં સૌથી વધારે દવા આપણા ખેડૂતો છાંટી રહ્યા છે અને આપણું જીવન બરબાદ કરી રહ્યા છે। આવો આ બરબાદીના આરેથી પાછા વળી જઈએ અને આ દેશી મરચાં હવે ચાલુ થઈ રહ્યા છે। આપ પણ આ મરચાંનો જરૂર ઉપયોગ કરશો। રૂપમ સોસાયટી, હીરાબાગ, પંકજમુખી, 9016342972 આ નંબર પર જ્યારે જ્યારે આવશે ત્યારે જરૂર આપણા ગ્રુપમાં પોસ્ટ કરી અને આપને આ મરચાંનો સ્વાદ અચૂક ચખાડીશ। વંદે માતરમ, જય ગૌ માતા, આવજો।